18 જુલાઈથી 25 દિવસની અંદર 4 રાશિઓને લગ્નના શુભ સમાચાર મળશે. બુધ વક્રી લગ્ન યોગ બનાવશે. હા મિત્રો, વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ 18 જુલાઈથી 25 દિવસની અંદર 4 રાશિઓ પર ભાગ્યનું સોનું વરસવા જઈ રહ્યું છે. હા, ભાગ્યનું સોનું વરસવા જઈ રહ્યું છે. હા મિત્રો, 18 જુલાઈથી 25 દિવસની અંદર બુધની વક્રી ગતિ 4 રાશિઓ પર લગ્નનું સોનેરી લહેર લાવવા જઈ રહી છે. બુધની વક્રી ગતિ સાથે આ 4 રાશિઓના ભાગ્યના તારા ઉદય પામવાના છે. ભગવાન બુદ્ધની વક્રી ગતિ આ 4 રાશિઓના ભાગ્યના તારા ઉદય પામવાના છે. ભગવાન બુદ્ધની વક્રી ગતિ આ 4 રાશિઓના જીવનમાં લગ્નનો જાદુ બતાવવા જઈ રહી છે. તો મિત્રો, તમારે આ વિડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો આ 4 રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં બુધનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મિત્રો, નવગ્રહોમાં બુધ ગ્રહનો રાજકુમાર છે. બુધ સમયાંતરે વક્રી અને પ્રત્યક્ષ થતો રહે છે. હા મિત્રો, બુધ વક્રી હોય કે પ્રત્યક્ષ, તે બધી 12 રાશિઓ પર ઊંડી અસર કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ, વાણી, તર્ક, વાતચીત, ગણિત, વ્યવસાય અને હિસાબનો કારક માનવામાં આવે છે. બુધ દ્વિ સ્વભાવનો ગ્રહ છે, એટલે કે બુધ જે ગ્રહો સાથે સંકળાયેલો છે તે મુજબ પરિણામ આપે છે. મિત્રો, બુધ શુભ ગ્રહો સાથે હોય ત્યારે શુભ પરિણામો આપે છે, જ્યારે અશુભ ગ્રહોના સંગમાં હોય ત્યારે અશુભ પરિણામો આપે છે. ઉદાહરણ તરીકે, જો બુધ ગુરુ, શુક્ર અને બળવાન ચંદ્ર સાથે હોય તો તે શુભ પરિણામો આપશે, જ્યારે જો તે ક્રૂર ગ્રહો શનિ, રાહુ, કેતુ, મંગળ અને સૂર્ય સાથે હોય તો તે અશુભ પરિણામો આપવાનું શરૂ કરે છે. આ વર્ષે જુલાઈ મહિનામાં બુધ વક્રી થવાનો છે, જેનો અર્થ છે કે વક્રી ગતિમાં ગોચર. બુધની વક્રી ગતિને કારણે 4 રાશિઓને લગ્ન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. હા મિત્રો, આ 4 રાશિઓના ભાગ્યમાં સુવર્ણ લહેર લાવશે. પંચાંગ મુજબ ગ્રહોનો રાજકુમાર બુધ કુલ 25 દિવસ માટે વક્રી અવસ્થામાં ગોચર કરશે. 18 જુલાઈ 2025ના રોજ સવારે 10:13 વાગ્યે બુધ કર્ક રાશિમાં વક્રી થશે અને 11 ઓગસ્ટ 2025ના રોજ બપોરે બુધ વક્રી અવસ્થામાં પોતાનું ગોચર સમાપ્ત કરશે, એટલે કે બુધ કુલ 25 દિવસ કર્ક રાશિમાં વક્રી રહેશે, જેને ચંદ્રની રાશિ કહેવામાં આવે છે. મિત્રો, બુધ ચંદ્રની રાશિમાં વક્રી થવાને કારણે આ 25 દિવસમાં 4 રાશિઓ માટે લગ્નની વાતો અંતિમ સ્વરૂપ આપી શકાય છે, જેના કારણે 4 રાશિઓને ફક્ત લાભ જ મળશે. તો મિત્રો, ચાલો જાણીએ તે 4 ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે બુધ વક્રી થઈને 4 રાશિઓના જીવનમાં ખુશીઓ લાવવાનો છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય બુદ્ધ દેવતા જય લક્ષ્મી નારાયણ લખો અને વિડીયોને લાઇક કરો. વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાનની કૃપા હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે. તો મિત્રો, ચાલો જાણીએ તે 4 ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે. 1. વૃષભ મકર રાશિના જાતકો. તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના સંદેશાવ્યવહારમાં વિશેષ ધ્યાન માંગશે. વાતોને યોગ્ય રીતે વ્યક્ત કરવામાં અથવા સમજવામાં ગેરસમજણો થઈ શકે છે, તેથી ધીરજ રાખો અને કોઈપણ વાતને 2 વાર સ્પષ્ટ કરો. ઉતાવળમાં પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. જો તમારા સંબંધમાં કોઈ જૂની ગેરસમજણ કે વણુકેલાયેલો મુદ્દો હોય, તો આ સમયગાળો તેને ઉકેલવા માટે ઉત્તમ તક પૂરી પાડી શકે છે. તમે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને સંબંધને વધુ મજબૂત બનાવી શકો છો. લગ્ન સંબંધી કોઈપણ કાગળ, કરાર અથવા નોંધણી ફોર્મ પર સહી કરતા પહેલા તેને બારીકાઈથી તપાસી લેવું. કાયદાકીય સલાહ લેવી હિતાવહ રહેશે, જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન આવે. અંધાર્યા પ્રવાસો થઈ શકે છે જે લગ્ન સંબંધિત હોય, જેમ કે પરિવારના સભ્યોને મળવા જવું અથવા લગ્ન સ્થળ જોવા જવું. આ પ્રવાસોમાં થોડો વિલંબ કે ફેરફાર શક્ય છે, તેથી પ્લાનિંગમાં લવચીકતા રાખવી. વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો એવા સંબંધોને ઔપચારિક બનાવવાનો નિર્ણય લાવી શકે છે જે લાંબા સમયથી પ્રતિબદ્ધતાની રાહ જોઈ રહ્યા હતા. ભૂતકાળના કોઈ સંબંધો કે જેના પર પૂર્ણવિરામ મુકાઈ ગયો હતો, તે ફરીથી તમારા જીવનમાં પ્રવેશી શકે છે, જેના પર તમે ફરી વિચાર કરી શકો છો.
આ સમયે તમને સંબંધોમાં વધુ પરિપક્વ બનવાની અને ભૂતકાળના અનુભવોમાંથી શીખવાની તક આપશે. ધીરજ અને સમજદારીથી કામ લેવાથી શુભ ફળ મળશે અને પ્રતિબદ્ધતા વધુ દૃઢ બનશે. 2. કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ સમયગાળો તમને આત્મનિરીક્ષણ કરવા અને તમારા સંબંધો વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરિત કરશે. તમે તમારા ભૂતકાળના પ્રેમ સંબંધો અને અનુભવો પર ફરીથી વિચાર કરશો, જે તમને ભવિષ્ય માટે વધુ સ્પષ્ટતા આપશે. તમારા મનમાં ઘણા વિચારો અને લાગણીઓ હોઈ શકે છે, પરંતુ તેને યોગ્ય રીતે વ્યક્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી, લગ્નની વાતચીત કરતી વખતે ખૂબ જ પારદર્શક અને સ્પષ્ટ રહેવાનો પ્રયાસ કરો. તમારી લાગણીઓને દબાવવાને બદલે શાંતિથી અને સમજદારીપૂર્વક વ્યક્ત કરો, જેથી કોઈ ગેરસમજ ન થાય. ઉતાવળમાં કોઈપણ લગ્ન સંબંધિત નિર્ણય લેવાનું ટાળો, કારણ કે તે પછીથી પસ્તાવાનું કારણ બની શકે છે. દરેક પાસાનો વિચાર કરી, પરિવાર અને નજીકના લોકો સાથે સલાહ લઈને આગળ વધવું શ્રેષ્ઠ રહેશે. કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો એવા સંબંધોને મજબૂત કરશે જેમાં લાંબા સમયથી અસ્પષ્ટતા હતી અથવા કોઈ પ્રકારનો ભાવનાત્મક સંઘર્ષ હતો. જૂના પ્રેમ સંબંધો ફરી સપાટી પર આવી શકે છે અને તમને તેમને બીજી તક આપવાનું મન થઈ શકે છે. આ સમયે તમને તમારી ભાવનાત્મક જરૂરિયાતો અને અપેક્ષાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે, જેનાથી તમે ભવિષ્યમાં વધુ મજબૂત અને સંતોષકારક સંબંધો બાંધી શકશો. તમારી લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરવી અને સાંભળવી ખૂબ જ જરૂરી છે, જે સંબંધોને પુષ્ટિ આપશે. 3. કન્યા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ સમયગાળો તમારા લગ્ન અને સંબંધોના મામલે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે, ખાસ કરીને તમારા સામાજિક વર્તુળ અને મિત્રો દ્વારા. તમારા મિત્ર વર્તુળમાંથી અથવા તમે જે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લો છો, ત્યાંથી કોઈ વ્યક્તિ સાથે લગ્નના યોગ બની શકે છે. જૂની મિત્રતા પ્રેમમાં બદલાવાની શક્યતા છે. સંદેશાવ્યવહારમાં ભૂતકાળના મુદ્દાઓ પર ફરીથી વિચાર કરવાનો સમય છે. જો કોઈ ગેરસમજણ હોય, તો તેને દૂર કરવા માટે પહેલ કરો અને સ્પષ્ટતા લાવો. અગાઉ થયેલી વાતચીતો ફરીથી થઈ શકે છે, જેનાથી કોઈ નિર્ણય લેવાઈ શકે છે. વ્યવસાયિક અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું પડકારરૂપ બની શકે છે. લગ્નના નિર્ણયો લેતા પહેલા તમારી કરિયરની સ્થિતિ પર ધ્યાન આપવું પડી શકે છે, અથવા કરિયર સંબંધિત કોઈ નિર્ણય તમારા લગ્નજીવનને અસર કરી શકે છે. કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો ભૂતકાળના સંબંધોને ફરીથી જીવંત કરવા અથવા લાંબા સમયથી ચાલી રહેલા સંબંધોમાં પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપવા માટે સારો હોઈ શકે છે. તમારા સામાજિક વર્તુળમાંથી લગ્નના પ્રસ્તાવો આવી શકે છે જે તમારી ઈચ્છાઓને અનુરૂપ હોય, પરંતુ આ પ્રક્રિયામાં થોડો વિલંબ અથવા પુનર્વિચાર શક્ય છે. તમે કયા પ્રકારનો જીવનસાથી શોધી રહ્યા છો તે વિશે તમે વધુ સ્પષ્ટ થશો અને તમારા માપદંડો પર ફરીથી વિચાર કરી શકો છો. આત્મવિશ્વાસ સાથે આગળ વધો, અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થતી જોવા મળી શકે છે. 4. મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ સમયગાળો મકર રાશિના જાતકો માટે સીધો લગ્ન સંબંધિત બાબતોને પ્રભાવિત કરશે, કારણ કે બુધ તમારા લગ્ન ભાવમાં વક્રી થઈ રહ્યો છે. આ જીવનસાથી સાથેના સંબંધોમાં સ્પષ્ટતા અને સમજણની જરૂરિયાત ઊભી કરશે. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સંદેશાવ્યવહારમાં ગેરસમજણો ઊભી થઈ શકે છે, તેથી ખૂબ જ કાળજીપૂર્વક અને સ્પષ્ટ રીતે વાતચીત કરવી. કોઈપણ સંભવિત તકરારને ટાળવા માટે ધીરજ અને સમજણથી કામ લેવું. ભૂતકાળની દલીલો કે મુદ્દાઓ ફરી સપાટી પર આવી શકે છે, જેનો સમજદારીપૂર્વક ઉકેલ લાવવો જરૂરી છે. જે લોકો લગ્ન માટે જીવનસાથી શોધી રહ્યા છે, તેમને ભૂતકાળના સંબંધોમાંથી કોઈ વ્યક્તિ ફરી સંપર્કમાં આવી શકે છે અથવા કોઈ જૂની વાતચીત ફરી શરૂ થઈ શકે છે. આ તમને તમારા ભૂતકાળના સંબંધોનું પુનઃમૂલ્યાંકન કરવાની અને કદાચ તેમને બીજી તક આપવાની તક આપશે. લગ્ન સંબંધિત દસ્તાવેજો, જેમ કે મેરેજ સર્ટિફિકેટ, કરારો અથવા અન્ય કાયદાકીય ફોર્મ્સ, ની ચકાસણી કરવામાં વધુ સાવચેતી રાખવી. કોઈપણ નાની વિગત છૂટી ન જાય તેનું ધ્યાન રાખજો, કારણ કે બુધ વક્રી દરમિયાન દસ્તાવેજી ભૂલોની શક્યતા વધુ રહે છે. મકર રાશિના જાતકો માટે આ સમયગાળો ભૂતકાળના લગ્ન પ્રસ્તાવો પર ફરીથી વિચાર કરવા અથવા હાલના સંબંધોમાં પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવા માટે અનુકૂળ બની શકે છે. જો તમે કોઈ લાંબા સમયના સંબંધમાં છો અને લગ્નની રાહ જોઈ રહ્યા છો,
તો આ સમયગાળો તેને લગ્નમાં પરિવર્તિત કરવા માટેનો નિર્ણાયક તબક્કો બની શકે છે, પરંતુ આ પ્રક્રિયામાં કેટલીક અવરોધો અથવા પુનર્વિચાર આવી શકે છે. તમારી જીવનસાથી પસંદગી અને સંબંધોમાં પરિપક્વતા આવશે, અને તમે વધુ ગંભીરતાથી વિચારશો. તો પ્રિય દર્શકો, આ 4 ભાગ્યશાળી રાશિઓ હતા જેમના માટે બુધ 18 જુલાઈથી કુલ 25 દિવસ માટે વક્રી રહેશે, જે ફક્ત આ 4 રાશિઓને જ લાભ આપશે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી, કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય લક્ષ્મીનારાયણ લખો. વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો.